તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ, ડુંગર પરથી આવતા પાણીમાં ગામના રસ્તા ડૂબ્યા છે। સરડોઈ ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। તો ડુંગર પરથી પાણી વહી રહ્યું છે ને જે સીધું જ ગામમાં પહોંચી રહ્યું છે ને ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીનો પહેરો છે। લોકો ઘરની અંદર પુરાઈ જવા માટે મજબૂર છે। અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ છે। મોડાસાના મોતીપુરામાં ધોધમાર વરસાદ, મેઘતાંડવના આક્રમણની તસવીરો આપ જોઈ શકો છો। 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને ખેતરો જળબંબાકાર કરી દીધા। અરવલ્લીના મોડાસા બસપોટ વિસ્તારમાં પાણી ભરાયા। ફક્ત 2 ઇંચ જેટલા વરસાદમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। રાહદારી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નવા બનેલા રોડ પર ગાબડું પડતા બેરિકેડ મૂકવા પડ્યા છે। મોડાસા 4 રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયા છે। મોડાસા શહેરમાં જે આઇકોનિક બસ સ્પોટ આવેલું છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। આપ દ્રશ્યો બતાવીશ તમને પાછળ કે જે પ્રકારે બસ સ્પોટની પાછળ જે રસ્તો જાય છે ત્યાં પાણી ભરાયા છે। આજે શહેરનો જે મુખ્ય જે હાડસમા જે રસ્તો છે સોસાયટી તરફ જવાનો ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને પાણીની જે નિકાલની વ્યવસ્થા નહીં હોવાના કારણે વરસાદી પાણી અહીં ભરાતા હોય છે અને જેના કારણે મુસાફરો હોય, સ્થાનિક શહેરીજનો હોય તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। આપ જોઈ શકો છો એ પ્રકારે હજુ પણ વરસાદ યથાવત છે અને વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે કે જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ઓરેન્જ એલર્ટ છે। આ સંજોગોમાં નીચાણવાળા વિસ્તારો પણ પાણી થયા છે ત્યારે શહેરીજનો પણ ત્રસ્ત બન્યા છે। નગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં તેમને લાગી રહ્યું છે કે ખાડા પડી રહ્યા છે તેવી જગ્યાએ તેમના દ્વારા અહીં જે પ્રકારે બેરિકેડ લગાવવામાં આવે છે અને આ સંજોગોમાં જે વરસાદી માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે શહેરમાં અને શહેરમાં આ જ પ્રકારે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લીની વાત કરીએ તો મોડાસાના ગ્રામ્ય પંથકમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, મોઢાસણ સરડોઈને જોડતો રસ્તો બંધ થયો છે। વાઘાકોતરમાં પાણી આવી જતા રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતાં વાહન ચાલકો પણ ત્યાં અટવાઈ ગયા હતા। તો જ્યારે શાળાએથી બાળકો પાછા ફરતા હતા તે સમયે જ રસ્તામાં પાણીનો સામનો થયો અને વાહનો ત્યાં જ થંભી ગયા। મોડાસા સબલપુર અંડરપાસમાં પણ પાણી ભરાયા અને સબલપુર ગામમાં જવાનો રસ્તો બંધ થયો। રેલવે વિભાગની બેદરકારીથી અંડરપાસ પણ ત્યાં બંધ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે વાહન ચાલકો અટવાઈ ગયા છે। લોકો ત્યાં પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। પાણીનો નિકાલ પણ થાય તે જરૂરી છે, કારણ કે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તોફાની વરસાદ, અરવલ્લીના મોડાસાના ઘણા ગામોમાં ભારે વરસાદ છે। મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા। ગાજન કંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો। ખેતરો તળાવ બન્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે ગાજણ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદના કારણે જે પ્રકારે નદી કોતરોમાં પાણી આવ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે લગભગ 3 થી 4 ઇંચ વરસાદના કારણે આજુબાજુના તમામ જે ખેતરો જળબંબાકાર થયા તેનું જે પાણી છે એ કોતરોમાંથી પસાર થઈ રહ્યું છે અને જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। બીજી તરફ જે ખેડૂતો છે એ ખેતરમાં જઈ શકતા નથી, વાવેતર કરી શકતા નથી, સાથે જ વરસાદ એ રીતે પડી રહ્યો છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે। તેના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી તો છે પરંતુ ખેતી ન કરી શકવાનું દુઃખ પણ છે। પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અને આ પ્રકારનો જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે અને જે નદી નાળાઓ છે મેસો નદીમાં પાણી જઈ રહ્યું છે અને ખાસ કરીને જે ગામડાઓમાં જે સ્થિતિ બની છે કહી શકાય કે લગભગ 4 ઇંચથી વધુ વરસાદ આપ સાંભળી શકો છો કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ છે। ગાજન કંપા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા। ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ, ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। દ્રશ્યો બતાવીશ કે ગાજણ કંપા વિસ્તાર છે આ ગ્રામીણ પંથકમાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ખેતરો પાણી થયા છે। ખેતરોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યું છે કે બેટમાં ખેતરો ફેરવાયા છે અને મોડાસા શહેર કહો કે મોડાસા ગ્રામીણ પંથક કહો કે તાલુકાના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદના કારણે ખૂબ મોટું જોખમ પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ખેતરોમાં પાણી જે ભરાઈ રહ્યા છે તે હવે નદી કોતરોમાં જઈ રહ્યા છે, મેસો નદી તરફ જઈ રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।